અમે કચ્છની માંડવીમાં આવડો મોટો અમારો દરિયા કિનારો લોકોના ધ્યાનમાં જ નહોતું આવતું. એક નાનકડો પ્રયોગ 12 મહિના પહેલા શરૂ કર્યો, રેત શિલ્પનો. સ્થાનિક કલાકારોને તૈયાર કરવા માટે, શિક્ષિત કરવા માટે રેત શિલ્પના જાણકાર કલાકારોને લઈ આવ્યા. અને એનું પરિણામ શું આવ્યું? મારે આ ઉત્સવના સૌ આયોજકોને અને માંડવી નગરના કરતા ધર્તાઓને અંતઃકરણપૂર્વક અભિનંદન આપવા છે કે એમણે આ ઉત્સવમાં પણ રેત શિલ્પનો ઉત્તમ નમૂનો તૈયાર કર્યો અને લોકોને અચરજ થયું. સમાજની શક્તિ કેવી રીતે જગાવી શકાય. અને હું તો આજે અહીં આવ્યો છું ત્યારે મારી પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજીને પ્રાર્થના છે કે માંડવીના દરિયા કિનારે વર્ષમાં એક વાર, એક અઠવાડિયાનો ઉત્સવ રેત શિલ્પનો યોજવાની એક નવી પરંપરા લાલજી મહારાજના નેતૃત્વમાં થાય એવું કાંઈ આપ કરીને જાઓ.